નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું વિષય વિજ્ઞાન છે તેનું પ્રશ્ન બેંક મિત્રો લેવાનું છે. તો તેના માટે આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. ધોરણ 9 કુલ ગુણ રહેશે 25. શું ધોરણ 9 અને કુલ ગુણ રહેવાના છે 25. તો અંત સુધી તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. તો આપણે હવે શરૂ કરી દઈએ. તો આમાં આપેલી છે માહિતી. આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈપણ 2 પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. તો ઓરિજિનલ પેપર હશે આ, કારણ કે ગયા વખતેનું પેપર છે, ઓરિજિનલ પેપર છે. તો નીચે આપેલ પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલું છે, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવવાની છે. પછી છે ઘન અવસ્થાના 4 લાક્ષણિકતાઓ જણાવો. પછી છે પ્રવાહી અવસ્થાની 4 લાક્ષણિકતાઓ જણાવો. અને બાકી છે બીજું, વાયુ અવસ્થાની 4 લાક્ષણિકતા ધરાવવાની છે. અને એમાં છે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઘન સ્વરૂપ એટલે શું, ટૂંકમાં સમજાવો. તો આના ક્વેશ્ચન હું છેલ્લે લઈને આવ્યો છું. તો આપણે એના આન્સર જોઈ લઈએ. તો એના આન્સર છે સાહિત્ય જોઈ લઈએ. દ્રવ્યના કણોના કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? તો દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતા હોય છે? તો આપણે જેની સાહિત્ય જોઈ લો. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ. તો દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો અવકાશ રહેલા હોય છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. તો દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે ગતિજ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. તો આવી રીતે માહિતી દેવાની રહેશે. તો આપણે વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને મારા બીજી ચેનલની વિશેની માહિતી આપી દઉં. તો બીજી ચેનલ છે આપણી હેરી બારિયા ચેનલ છે. તો એ આપણી ચેનલ બનાવી છે, વ્લોગિંગની ચેનલ છે. તો આમાં પણ તમારે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આમાં પણ આપણે અપડેટ આપતા રહીશું ને આપણે વ્લોગિંગ એટલે વિડીયો મૂકતા રહીશું. તો આ બધા વિડીયો છે આવા. તો આ પણ તમારે સાહિત્ય જોઈ લેવાના, ટાઈમ મળે તો જોઈ લેજો. અને આ મનોરંજન માટેની આ ચેનલ છે. તો આને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. આની લિંક તમને નીચે મળી જશે. કોમેન્ટ બોક્સમાં પણ પિન કરી દે અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું નાખી દઈશ. તો ફરીથી આપણે વિડીયો તરફ આગળ વધીએ. તો આપણે જોઈએ તો આગળના ઘન અવસ્થાના ગુણધર્મોની લાક્ષણિકતા જણાવો. તો ઘન અવસ્થાના ઘન પદાર્થના ગુણધર્મો નીચે મુજબ છે. તેમાં જોઈએ તો ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. શું ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે? ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી, અને તેથી સંકોચન પામતા નથી. તો અદબનીય એટલે કે દબાતા નથી. આપણે દબાવી સારી રીતે દબાવી શકતા નથી. ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી. જેમ આપણે પ્રવાહી પદાર્થો વહી શકે છે તેમ વહી શકતા નથી. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે, પરંતુ તેના આકારમાં ફેરફાર કરવો મુશ્કેલ છે. આથી જ તેઓ દ્રઢ હોય છે. પછી છે સ્પંજ વાદળીને આપણે દબાવી શકીએ છીએ, કારણ કે તેમાં ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યામાં હવા બરાબર નીકળી જાય છે, પરંતુ અવસ્થા બદલતી નથી. તો એનો આન્સર છે આવી રીતે સાહિત્ય જોવાનું રહેશે. પછી છે આપણે આગળનો ક્વેશ્ચન, પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. તો પ્રવાહી અવસ્થાના ગુણધર્મો નીચે મુજબ છે. તો આના ગુણધર્મો છે સાહિત્યનો આન્સર જોઈ લો. પોઝ કરીને વાંચી લેવાનું રહેશે. તો પ્રવાહી અવસ્થાને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. પ્રવાહી જે પાત્રમાં ભરવાનું છે પાત્ર જેવો આકાર ધારણ કરી લે છે. પાણી આપણે જોઈએ તો પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલાય છે. પ્રવાહી તરલ છે, પરંતુ સખત દ્રઢ નથી. ઘન અને પ્રવાહી પદાર્થોમાં પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. વાતાવરણમાંનો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે. આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે, કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષમાં પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે. પછી છે વાયુ અવસ્થામાં ગુણધર્મો જણાવો. તો વાયુ અવસ્થાના ગુણધર્મો છે આ.
તો વાયુ અવસ્થાના ગુણધર્મોમાં આપણે જોઈએ તો વાયુ અવસ્થામાં પોતાનો ચોક્કસ આકાર કદ હોતું નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે. પછી છે ઘન પ્રવાહી અને તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહિત પેટ્રોલિયમ વાયુ અથવા તો હોસ્પિટલમાં વપરાતો ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે. આજકાલ વાહનોમાં બળતણ તરીકે સંકોચિત વાયુ સીએનજી એટલે કે કમ્પ્રેસ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે. વાયુમાં સંકોચનીયતાનું પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુના અતિશય વધુ કદને આપણે ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે અને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. તો આવી રીતે આનો આન્સર દેવાનો રહેશે. આ પણ સાહિત્ય જોઈ લો. તો ફરીથી આપણે હવે આ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો આપણા ક્વેશ્ચન ફરીથી આપણે આવી ગયા છે હવે. તો આપણા ક્વેશ્ચન છે, આપણે બધાનો સોલ્યુશન જોઈ લીધું. આ ક્વેશ્ચન છે, નીચેની આકૃતિ ધ્યાનથી જુઓ અને જણાવો કે પાત્રો એબીસીડી પૈકી કયા પાત્રમાં બાષ્પીભવનનો દર સૌથી વધુ હશે, સમજાવો. તો બાષ્પીભવનનો દર સૌથી વધુ હશે કેમાં હશે? તો મિત્રો કયા વાળામાં છે આપણે જોઈએ તો આમાં પ્રકાશ હોય છે, તો એમાં પ્રકાશવાળામાં વધારે હોય છે, આમાં તો ઓછો હશે. આમાં વધારે છે, હવામાં નાખે છે એટલે આમાં પણ હોઈ શકે, અને આમાં નહીં હોય કારણ કે આમાં તો ખુલ્લું છે અને ઓછું છે, તો આમાં પણ હોઈ શકે અને પવન પંખામાં પણ હોઈ શકે. ઉકળતું પાણીને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા કોનામાં વધુ હોય છે? તો આપણે જોઈએ એની વરાળ હોય છે, ઉકળતા પાણીની વરાળ વધારે દજાડી દે છે. તમે કેવી રીતે દર્શાવો કે દ્રવ્યના કણો અવસ્થા આંતર પરિવર્તનની વિનિમયક્ષમ છે? બરફ અને પાણી મૂળભૂત રીતે એક જ પદાર્થ છે, તેમના ગુણધર્મો 2 તફાવત આપો. મીઠું અને ખાંડ બંને દેખાવમાં સરખા છે, તેમને કેવી રીતે અલગ પદાર્થ તરીકે વર્ગીકૃત કરી શકાય? તો મિત્રો ધીરે ધીરે હું સ્ક્રોલ કરું છું, તમે બધા જ ક્વેશ્ચન જોઈ લેજો અને તમને પુસ્તકમાંથી પણ મળી જશે. ભીના કપડાને ફેલાવતા તે કેમ ઝડપથી સુકાય છે? ઉનાળામાં માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના કઈ છે? નીચે આપેલું તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? તો 25 સેલ્સિયસ છે, તો આપણે જોઈએ તો પાણી જશે. આમાં પાછું આપણે વરાળ થઈ જશે એટલે વાયુ થઈ શકે. તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? તો થર્મોમીટર વપરાય છે. બરફનું ગલનબિંદુ સેલ્સિયસમાં જણાવો. તો બરફનું આપણે જોઈએ તો ગલનબિંદુ કેટલું છે, તો એ તમારે જણાવવાનું રહેશે. ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ? તો બધા જ ક્વેશ્ચનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો સાહિત્ય જોઈ લો. નીચેના વિધાનો સમજાવો. બાષ્પીભવન ઠંડક ઉત્પન્ન કરે છે. તો બધા જ ક્વેશ્ચન તમારા આન્સર ગમે ત્યાંથી મેળવી લેવા, કેમ કે બધા જ ક્વેશ્ચનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે. હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, જોઈ લો. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, સમજાવો. તો આ પણ સાહિત્ય જોઈ લો. 460 કેલ્વિન તાપમાનનું સેલ્સિયસ તાપમાન કેટલું થાય? તો એમ 273 નાખી જો એટલે એમાં તમને મળી જશે આન્સર. 460માં 273 નાખી દેશો તો તમને મળી જશે આનું તાપમાન 733 સેલ્સિયસ તાપમાન મળી જશે. પછી છે 298 કેલ્વિન તાપમાન ભૌતિક અવસ્થા કઈ હશે? -25 બરાબર કેટલા કેલ્વિન? તો આના તમને આન્સર કરી લેવાના રહેશે. 225 છે 273માં નાખીશું, 258 કેલ્વિન થઈ જશે. પાણીની ઘનતા ખાલી જગ્યા સેલ્સિયસ મહત્તમ હોય. સામાન્ય પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 સેલ્સિયસ. બરફનું ગલન બિંદુ કેટલા કેલ્વિન છે?
તો આના આન્સર તમને મળી જશે. સાહિત્ય જોઈ લેવા. તો આવા ક્વેશ્ચન તમારે પૂછાઈ શકે છે. એલપીજી અને સીએનજી તો કમ્પ્રેસ નેચરલ ગેસ, આપણે જોઈએ તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. અને ખુરશી, હવા, પ્રેમ, બદામ, તો હવા અને બદામ છે એ દ્રવ્યો કહી શકાય. બદામ, ખુરશી પણ દ્રવ્ય કહી શકાય. તો આવી રીતે તમારા આન્સર જોઈ લેવાના રહેશે. એટલે સુધી આ પેપર છે. તો સાહિત્ય પેપર જોઈ લેજો અને પીડીએફ જોતી તો ટેલિગ્રામ ચેનલમાંથી વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેવું. અને આપણે હેરીબારીયા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. તો મિત્રો, વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.